હેલો ફ્રેન્ડ્સ, બેસનના લાડુ તમે બનાવ્યા છે ઘરે? બહુ જ સરસ બને છે. તો ચાલો આપણે બેસનના લાડુની ફૂલ રેસીપી જોઈએ. બહુ જ સરસ બને છે, એકવાર ઘરે ટ્રાય કરજો. સૌથી પહેલાં તો મેં હુંફાળું ગરમ પાણી લઈ લીધું છે, એકદમ સરસ. હવે ચણાનો લોટ છે, આમાં મેં ગરમ તેલ એડ કર્યું છે. 2 પાવડા જેટલું ગરમ તેલ એડ કરી દીધું છે. હવે બધો લોટ હાથ વડે મિક્સ કરી અને તેલનો ધાબો દઈ દેવાનો છે. એકદમ સરસ ભેગો કરી લેવાનો છે લોટ. એકદમ કઠણ લોટ થઈ જશે. હવે એના મુઠિયા વાળી લેવાના છે. મુઠિયા આટલી સાઈઝના વાળવાના છે. તમે જોઈ શકો છો એવી રીતે બધા મુઠિયા વાળી અને આપણે તૈયાર કરી લેવાના છે. એકદમ સરસ મુઠિયા વળાઈ ગયા છે. હવે આપણે આને ડીપ ફ્રાય કરી લઈશું. ડીપ ફ્રાય થઈ ગયા છે, એકદમ સરસ. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. પછી બધા જે બનાવ્યા હતા મુઠિયા એક પછી એક આપણે ડીપ ફ્રાય કરી લઈશું. એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. એવી રીતે બધા જ મુઠિયા આપણે ફ્રાય કરી લેવાના છે. એકદમ સરસ ફ્રાય થાય છે, જોઈ શકો છો તમે. હવે આપણે આને તેલની બહાર કાઢી લઈશું. સરસ બહાર એકદમ ફ્રાય થઈ ગયા છે. બધા મુઠિયા તો આપણે તળીને તૈયાર કરી લીધા છે. આપણે દસ્તા વડે એને ખાંડી લઈશું. એકદમ સરસ. તમે જોઈ શકો છો બધો જ આપણે ભૂકો કરી લેવાનો છે. સરસ. પછી આપણે જે ઘઉં ચાળવાનો મોટો ચાયણો હોય તેમાં આપણે આને ચાળવાનો છે. એકદમ સરસ ભૂકો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે બધો ચણાનો લોટ હોય તે રીતે પાછો ભૂકો કરી નાખવાનો છે. એકદમ સરસ ભૂકો થઈ ગયો છે. ચડાઈ અને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળ જે બનાવવાની હોય ચાસણી તે પણ આપણે તૈયાર કરીશું. તેના માટે આ લોટને એક બાજુ સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ખાંડ લઈશું. એક વાટકી જેટલી ખાંડ હતી. હવે આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરીશું અને આમનામ આપણે ચાસણી કરીશું. ચાસણી બહુ નહીં, 1 તાર જેટલી હોય તેટલી થવા દેવાની છે. પહેલાં એક ધારું હલાવ્યા રાખશું અને આપણે ચાસણી તૈયાર કરી લઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરવાની છે. એકદમ સરસ. હવે આપણે જોઈ લઈશું ચાસણી થઈ ગઈ છે કે નહીં. એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો પણ આપણે થોડીક વાર ગેસ ચાલુ રાખીશું. હવે આપણે ફૂડ કલર જે માર્કેટમાં બજારમાં તૈયાર મળે છે તે આપણે આમાં નાખી દઈશું. ઓરેન્જ કલર એડ કર્યો છે મેં અહીંયા. હવે આપણે તે ચણાના લોટમાં ભેળવી દઈશું અને બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું. ગરમ હોય છે એટલે હાથ વડે મિક્સ નથી કરવાનું. પહેલાં આપણે ચમચા વડે બધું મિક્સ કરી દઈશું.
પછી આપણે થોડોક લુઓ લઈ અને આપણે લાડવા વાળતા હોય તે રીતે વારીશું અને ટોપરાના ખમણમાં આપણે રોળવીશું અને પછી આપણે એક બાજુ સાઈડમાં મૂકતા જઈશું. એવી રીતે બધા જ લાડવા તૈયાર કરી લઈશું. તો છે ને એકદમ ઇઝી રેસીપી. બેસનના લાડુ તહેવાર માટે બહુ જ સરસ છે. તમે એક વખત ટ્રાય કરજો, તમને બહુ જ મજા આવશે.